રુધરફર્ડે આપેલું જે પરમાણુ મોડેલ હતું એ પરમાણુ મોડેલ શું હતું તો કે એણે એવું કહ્યું હતું કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુતભારિત છે, એટલે કે એનું સમગ્ર દળ એના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું હોય અને ન્યુક્લિયસ જે છે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એક ચોક્કસ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આસપાસ એક ચોક્કસ ત્રિજ્યાની અંદર પરિભ્રમણ કરે છે. એટલે ઇન શોર્ટ એને શું કર્યું ખબર, સોલાર સૂર્યમંડળ જે છે એમાં જે રીતની વાત છે કે ભાઈ સમગ્ર સૂર્યમંડળની અંદર સૂર્ય કેન્દ્રમાં છે અને બાકીના બધા ગ્રહો જેમ સૂર્યની આસપાસ સૂર્યના કેન્દ્ર ગણીને જે કક્ષાઓ મળે જુદી જુદી ત્રિજ્યાની એ કક્ષાઓની અંદર જેમ ગ્રહો પરિભ્રમણ કરે છે એમ ધન વિદ્યુતભારિત કેન્દ્ર જે છે દેટ ઇઝ બેઝિકલી જેને એને ન્યુક્લિયસ નામ આપ્યું અને ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન જે છે એ ચોક્કસ કક્ષાની અંદર ભ્રમણ કરે છે. બરાબર. આ રુધરફર્ડે પોતાના આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગ ઉપરથી જે એઝમ્પશન જે ધારણાઓની એમણે ચર્ચા કરી એના ઉપરથી આ પરમાણુનું મોડેલ આપ્યું. મેં તમને આગળ પણ કહ્યું છે કે રુધરફર્ડ છે એ બેઝિકલી ક્વોન્ટમ ફિઝિક્સના સાયન્ટિસ્ટ છે, ક્વોન્ટમ ફિઝિક્સ, અને એનું જે ઓપોનન્ટ છે એનો જે વિપક્ષ છે એ મેં તમને આગળ પણ કહેલું છે કે દેટ ઇઝ ક્લાસિકલ મિકેનિક્સ. અને ક્લાસિકલ જે મિકેનિક્સ છે, ક્લાસિકલ મિકેનિક્સ એના પ્રણેતા છે ન્યૂટોનિયન, એટલે આને ન્યૂટોનિયન મિકેનિક્સ પણ કહીએ છીએ. બરાબર. હવે સાંભળજો, જેવું આ પરમાણુનું મોડેલ રુધરફર્ડે ક્વોન્ટમ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આપ્યું ત્યારે તરત જ આ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન એની દલીલમાં એવું કહ્યું, સાંભળજો, કે આ ઇલેક્ટ્રોન જે છે એ શું વર્તુળાકાર કક્ષાની અંદર ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે, એવું ક્વોન્ટમ ફિઝિક્સને પૂછ્યું ન્યૂટોનિયન મિકેનિક્સના માણસોએ, સાયન્ટિસ્ટોએ. ક્વોન્ટમના આજે રુધરફર્ડને પૂછ્યું કે શું આ ઇલેક્ટ્રોન જે છે આ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, તો કે હા વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો એમણે એવું કહ્યું, કોણે, ક્લાસિકલ મિકેનિક્સના સાયન્ટિસ્ટોએ, કે ઇલેક્ટ્રોન જે છે એ પોતે એક વિદ્યુતભારિત કણ છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી જેને ગુજરાતીમાં આપણે કહીશું વિદ્યુતચુંબકીયવાદ, આ ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી એવું કહે છે કે કોઈ પણ પ્રવેગિત વિદ્યુતભાર ગતિ દરમિયાન પોતાનામાંથી વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. એઝ પર ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી, વિદ્યુતચુંબકીયવાદના સિદ્ધાંતોના આધારે જે કોઈ પણ પ્રવેગિત વિદ્યુતભાર ગતિ કરે તો પોતાનામાંથી વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. આ વિદ્યુતચુંબકીયવાદ કહે છે. તો આ ઇલેક્ટ્રોન જે છે ઓલરેડી વિદ્યુતભારિત કણ છે જ. બીજું કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે, વર્તુળાકાર માર્ગે ગતિ કરતો કોઈ પણ પદાર્થ છે તો આ ભલે અચળ ઝડપે ગતિ કરતો હોય પણ દરેક મોમેન્ટે એની ડિરેક્શન ચેન્જ થાય છે અને ડિરેક્શન ચેન્જ થાય તો એ પ્રવેગિત વિદ્યુતભાર જ કહેવાય. જો ઇલેક્ટ્રોન એક ચોક્કસ ઝડપે પણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો પણ એની ગતિ પ્રવેગિત કહેવાય, કારણ કે જુદા જુદા ગતિપથ પરના જુદા જુદા બિંદુ પાસે એના વેગની દિશા પણ બદલાય છે. એટલે આ ઇલેક્ટ્રોનની ગતિ જે છે એ પ્રવેગિત ગતિ જ કહેવાય. એટલે ક્લાસિકલ મિકેનિક્સના સાયન્ટિસ્ટોએ ક્વોન્ટમ ફિઝિક્સને એવું કહ્યું કે જો ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી આ વસ્તુ કહે છે તો એ તમે એક્સેપ્ટ કરો છો, તો કે ક્વોન્ટમ ફિઝિક્સ યસ ઇટ ઇઝ રાઈટ, આ સાચું છે, આવું બને, આવું થતું હોય છે.
તો આ ક્લાસિકલ મિકેનિક્સ એવું કહ્યું કે જો આ ઇલેક્ટ્રોન વિદ્યુતભારિત કણ હોય, વર્તુળમાં ગતિ કરતો હોય, તો એની ગતિ પ્રવેગિક ગતિ કહેવાય. તો એ પણ પોતે ગતિ દરમિયાન પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. અને જો એ વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જન કરે તો વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે બેઝિકલી એક પ્રકારની ઉર્જા છે. તો પોતાનામાંથી એ શું કરે છે? ઉર્જાનું જ ઉત્સર્જન કરે છે. અને જ્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરે તો દરેક પરિભ્રમણ દરમિયાન જો વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થતું હોય તો દરેક વખતે પોતાનામાંથી કંઈક ને કંઈક ઉર્જા ગુમાવશે. તો આ જે ઇલેક્ટ્રોન છે પ્રવેગ, એની ઉર્જા સતત ઘટતી હોવી જોઈએ. અને જો આની ઉર્જા સતત ઘટતી હોય તો ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ એક ચોક્કસ કક્ષામાં જ ગતિ કરી શકે નહીં. એટલે શું થાય ખબર છે? અહીંયા ન્યુક્લિયસ હોય, અહીંયા ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન છે ને એ આમ ગતિ કરતો અહીંયા એક પરિભ્રમણ પૂર્ણ કરે તો તરત જ સ્વાભાવિક છે કે એની ઉર્જા ક્રમશઃ ઘટે. તો સ્વાભાવિક છે કે એની કક્ષીય ત્રિજ્યા પણ ઘટે. કક્ષીય ત્રિજ્યા ઘટે તો એક સમય એવો આવે કે એની ત્રિજ્યા સતત ઘટતી જાય તો એનો ગતિપથ વર્તુળાકાર ન રહેતા એનો ગતિપથ સર્પાકાર ગતિ થાય. અને સર્પાકાર ગતિ થાય તો એક ક્ષણ એવી આવે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ જે છે ધન વિદ્યુતભારિત ત્યાં જઈને વિરામ પામે. તો આપણો જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ પ્લસ માઇનસ ભેગા થાય શું થાય? શોર્ટ સર્કિટ થાય ને. તો એ જ રીતે આ ઇલેક્ટ્રોન જ્યારે સર્પાકાર માર્ગે ગતિ કરીને જો ન્યુક્લિયસમાં પાસે પહોંચે તો આપણો જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ અસ્થાયી બને. અને ન્યુક્લિયસ જ્યારે તમારો અસ્થાયી બને છે તો તમારું પરમાણુ છે એ પરમાણુ સ્થાયી બની શકે નહીં. એટલે કે બેઝિકલી પરમાણુ જ અસ્થાયી થાય. એનો મતલબ એ કે સ્થાયી પરમાણુનું આ મોડેલ કહી શકાય નહીં. એટલે એણે જે આપ્યું એ સ્થાયી પરમાણુ અનસ્ટેબલ બનાવે છે. તો આ સ્થાયી પરમાણુનું મોડેલ કહી શકાય નહીં. આવી એક કોન્ટ્રાવર્સી ઊભી થઈ. ક્લિયર? તો રુધરફોર્ડે શું કર્યું? રુધરફોર્ડે આ પ્લસ ધન વિદ્યુતભારિત જે છે એને ન્યુક્લિયસ કહ્યું. એની ફરતે ઇલેક્ટ્રોન મુક્ત કક્ષાની અંદર ઉર્જા પ્રમાણે ભ્રમણ કરે છે. એટલે એમણે એવું કહ્યું, કોણે? રુધરફોર્ડે આ મોડેલ આપ્યા પછી ક્લાસિકલ મિકેનિક્સ એવો મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ પ્રવેગિત વિદ્યુતભાર જો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જો જનરેટ કરે તો આ ઇલેક્ટ્રોન પણ પ્રવેગિત ગતિ કરે છે. તો એ પણ પોતાનામાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ જનરેટ કરે. એ જો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ જનરેટ કરે તો સમજી લો કે પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરે તો એની ઉર્જા ક્રમશઃ દરેક પરિભ્રમણ દરમિયાન ઘટે. અને ઘટતા જો એની ઉર્જા ઘટે તો એની તમને ખબર છે જુદી જુદી કક્ષાઓની અંદર ઉર્જાઓ જુદી હોય ઇલેક્ટ્રોનની. તો આ ઉર્જા એની ક્રમશઃ ઘટે તો એનો ગતિપથ છે ગતિપથ કેવો બને? સર્પાકાર બને. અને એ ન્યુક્લિયસમાં આવીને સ્થાયી થાય. તો અહીંયા ગાડી જો એ આવે ઇલેક્ટ્રોન તો તમારો ન્યુક્લિયસ જે છે એ અસ્થાયી બને, એ સ્ટેબલ ના રહી શકે. તો પરમાણુ પણ સ્ટેબલ ના રહી શકે. એટલે પરમાણુની સ્ટેબિલિટી ઉપર, પરમાણુની સ્થિરતા ઉપર એક પ્રશ્ન ઊભો થયો ક્લાસિકલ મિકેનિક્સ દ્વારા. અને આનો જવાબ રુધરફોર્ડ આપી શક્યા નહીં. અને એટલા માટે એવું કહે છે કે પરમાણુની સ્થિરતા સમજાવવામાં રુધરફોર્ડનું મોડેલ નિષ્ફળ જાય છે. સમજાવો. તમને એવો પ્રશ્ન આવી રીતે પૂછાય કે પરમાણુની સ્થિરતા સમજાવવા માટે રુધરફોર્ડનું પરમાણુ મોડેલ નિષ્ફળ જાય છે, સમજાવો. તો તમારે આ રીતે એની સમજૂતી આપવાની છે. અને બધી પરફેક્ટ ડિટેલ 423 નંબરના પેજ ઉપર તમને મળેલી છે અને આપેલી પણ છે. હવે સાંભળજો, પ્રશ્ન હવે અહીંયા નથી પૂરો થતો. હજુ અહીંયા પ્રશ્ન પૂરો નથી થતો. પ્રશ્ન એકચ્યુઅલી એ છે કે અત્યારે તમારી પાસે પરમાણુનું મોડેલ કયું છે બચ્ચાઓ? તમારી પાસે પરમાણુનું મોડેલ રુધરફોર્ડનું આ જ મોડેલ છે, બરાબર? એટલે રુધરફોર્ડે આપેલું પરમાણુનું મોડેલ જે છે એ જ આપણે અત્યાર સુધી એક્સેપ્ટ કર્યું છે. પણ આજે સ્થિરતા સમજાવવામાં એ નિષ્ફળ ગયા. અને સ્થિરતા સમજાવવા માટે હવે આ પ્રશ્ન ઊભો થયો રુધરફોર્ડ જવાબ ન આપી શક્યા. એટલે રુધરફોર્ડે બીજા ક્વોન્ટમ સાયન્ટિસ્ટો જે હતા,
ક્વોન્ટમ ફિઝિક્સના વૈજ્ઞાનિકો એને સંપર્ક કર્યો અને એની અંદર નીલ બોર નામના વૈજ્ઞાનિકે જે બેઝિકલી ક્વોન્ટમ ફિઝિક્સના જ એ બેઝિકલી ડેનમાર્કના ફિઝિસિસ્ટ છે અને ક્વોન્ટમ થિયરી જે છે એ ક્વોન્ટમ થિયરીની અંદર જે તમારા વર્ણપટો છે હાઇડ્રોજન વર્ણપટને એ તમે જો કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો, અહીં તો ભણવાના જ છો, પણ જે હાઇડ્રોજન વર્ણપટ છે એ હાઇડ્રોજન વર્ણપટ વિશેની જે ડિટેલ્સ છે એ સૌથી પહેલા નીલ બોરે આપી હતી, રાઈટ. તો એ જે નીલ બોર નામના વૈજ્ઞાનિકે આની અંદર આ સ્થિરતા સમજાવવામાં એમનો બહુ જ અગત્યનો રોલ છે. એટલે એમણે શું કર્યું તો કે આ જ રુધરફર્ડના પરમાણુના મોડેલની અંદર વધારાના વિચારો આની અંદર એડ કર્યા. એ વધારાનો વિચાર એટલે એને ઓળખ્યું આપણે અધિતર્ક. તર્ક એટલે વિચાર અને અધિ એટલે વધારાનો. તો રુધરફર્ડના પરમાણુના મોડેલની અંદર વધારાના વિચાર તરીકે આની અંદર એક થિયરી એન્ટર કરી અને એ થિયરી પર આધારિત એ જે અધિતર્કો છે એ અધિતર્કો રુધરફર્ડના પરમાણુ મોડેલની સ્થિરતા સમજાવવામાં સફળ રહ્યા. અને એ જે મોડેલ મળ્યું સમજાયા બાદ તો એનો શ્રેય પણ કોને આપ્યો? નીલ બોરે. કારણ કે રુધરફર્ડે તો આપી દીધો તો પણ એને સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ ગયા, એટલે નીલ બોરે એને સપોર્ટ કર્યો. અને એટલા માટે પરમાણુનું જે હવે મોડેલ છે અને એમાં પણ હાઇડ્રોજનના પરમાણુ ઉપર બહુ સ્ટડી કર્યો બોર નામના સાયન્ટિસ્ટે. તો એનું પણ ઘણા બધા મેથેમેટિકલ સ્ટેપ્સ આપણે ભણવાના છે, બરાબર. તો બેઝિકલી આ શું છે? પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ ગયા. ક્લિયર? તો એવા બે કયા અધિતર્ક છે કે જે નીલ બોરે આની અંદર એડ કર્યા? તો એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. જુઓ, બોહર-નીલ બોરના અધિતર્ક. નીલ બોરના અધિતર્ક, બરાબર. ચાલો, સૌથી પહેલા આ જે અધિતર્ક છે ને એને બીજું નામ આપ્યું છે આ લોકોએ સ્વીકૃતિ. એટલે બોરે બીજું કંઈ નહીં કર્યું. બોરે રુધરફર્ડનું પરમાણુ મોડેલ જે એઝ ઇટ ઇઝ જ રાખ્યું, પણ જે સ્થિરતા સમજાવવામાં રુધરફર્ડને સમજ નહીં પડી હોય કે એમને એ વિચાર નહીં આવ્યો હોય, બરાબર. તો એની અંદર બોરે બીજા થોડા કોન્સેપ્ટ એડ કર્યા, ધેટ ઇઝ અધિતર્ક, અને એને સ્વીકાર કરે એટલે એને સ્વીકૃતિ પણ. એટલે એના જે બોરના બે મેઇન અધિતર્ક છે, બરાબર. મુખ્યત્વે આમ તો બે અધિતર્ક છે, પણ એને ત્રણ વિચારોમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા. અને એમાં જે પ્રથમ જે તમારી સ્વીકૃતિ છે એ હતી કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. સાંભળજો, બોરના અધિતર્કની અંદર પ્રથમ સ્વીકૃતિ, બોરના વિચારો છે એમાંથી પ્રથમ વિચાર એવું તમે કહી શકશો. એણે શું કહ્યું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન એવી કેટલીક સ્થાયી કક્ષામાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. એટલે કે ઉત્સર્જન કર્યા વગર પરિભ્રમણ કરે. આવી કક્ષાઓને સ્થિર કક્ષાઓ તરીકે ઓળખાય. આ પહેલી સ્વીકૃતિ. નીલ બોરે એવું કહ્યું કે ઇલેક્ટ્રોન, વાત સાચી છે ભાઈ. એને બોરે શું કહ્યું, પેલા ન્યૂટન અને મિકેનિક્સ ના સાયન્ટિસ્ટોને એવું કહ્યું કે તમે સાચા છો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી પણ સાચી છે કે ભાઈ પ્રવેગિત વિદ્યુતભાર જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ જનરેટ કરે છે, વાત સાચી છે. પણ ઇલેક્ટ્રોન પરમાણુની અંદર એવી કેટલીક સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે એ ભ્રમણ કક્ષાઓ, જેને સ્થિર કક્ષાઓ નામ આપ્યું સ્ટેશનરી ઓર્બિટ્સ, કે એ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન હોય, ભ્રમણ કરતો હોય, ત્યારે વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતો નથી. અને નહીં કરતો હોય તો એ વખતે ઉર્જા ઘટવાનો પ્રશ્ન નથી, તો એની કક્ષા બદલાવાનો પણ પ્રશ્ન રહેતો
અને એકચ્યુઅલી આ જે છે ને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક જે થિયરી છે એનું વિરુદ્ધ છે. અને દરેક પરમાણુ એક ચોક્કસ સ્થાયી અવસ્થાઓમાં હોઈ શકે છે અને દરેક શક્ય અવસ્થા દરેક કક્ષા એક ચોક્કસ ઉર્જા ધરાવે છે. અને આવી અવસ્થા આવી ઉર્જાઓ આવી કક્ષાઓને એણે સ્થાયી કક્ષાઓ સ્થાયી અવસ્થાઓ નામ આપ્યું. આ એની પ્રથમ સ્વીકૃતિ હતી. ક્લિયર? બીજી વસ્તુ બહુ જ અગત્યની, બીજી સ્વીકૃતિ, દ્વિતીય સ્વીકૃતિ. જોજો આ ત્રણ સ્વીકૃતિ સમજવાની છે. એટલે પ્રશ્ન એવો પૂછાય બોરના અધિતર્ક સમજાવો તો અથવા બોરની સ્વીકૃતિઓ સમજાવો, એ જ પૂછશે તમને. બધામાં એક જ વસ્તુ લખવાનું છે. બરાબર? હવે આ બીજી સ્વીકૃતિ એ બીજું બેઝિકલી સ્થિર કક્ષાઓને રિગાર્ડિંગ જ છે. બરાબર? એમણે શું કહ્યું કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં, એવી જ એટલે કેવી? સ્થિર કક્ષાઓની જે વાત કરી તે, એટલે હું કૌંસમાં લખી આપું છું. ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. બરાબર? h એ તમને ખબર છે શું છે? h એ તમારો પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, રાઈટ? અને h એ તમારો પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, પ્લાન્ક અચળાંક છે, અને એની વેલ્યુ પણ તમને લોકોને ખબર છે. ધેટ ઇઝ 6.625 into 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અને એ કોણીય વેગમાન છે એની સંજ્ઞા આપણે 11મા ધોરણમાં યુઝ કરી છે. ધેટ ઇઝ કેપિટલ L. ધેટ મીન્સ કે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ h/2π ના પૂર્ણ ગુણાંકમાં. તો અહીંયા પૂર્ણ ગુણાંકની અંદર આપણે શું લઈશું? ધેટ ઇઝ n. તો n અહીંયા શું થઈ ગયો? આપણો પૂર્ણ ગુણાંક થઈ ગયો. ક્લિયર? તો આ બહુ જ અગત્યનું ઇક્વેશન છે. કેમિસ્ટ્રીમાં બધા ઇક્વેશન્સ તમારા આવી જ ગયા હશે, મને ખબર છે, રાઈટ? અને છેલ્લી તમારી ત્રીજી સ્વીકૃતિ, તમને એ પણ ખબર છે કે આ દરેક સ્થિર કક્ષાઓ, મેં હમણાં તમને કહ્યું, દરેક સ્થિર કક્ષાઓ જુદી જુદી ઉર્જા ધરાવે. તમને ખબર છે ને, n/1, n/2, n/3, n/4 આ બધી જુદી જુદી કક્ષા છે. અને એ કક્ષાની અંદર એનર્જી લેવલ કેવું છે? જુદું જુદું છે. એટલે એમણે બહુ જ ક્લિયર કટ કહી દીધું છે બોરે. બરાબર? શું કે ઇલેક્ટ્રોન જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે પડતો ઉર્જાનો જે તફાવત છે એ તફાવત hf જેટલો હોય છે, અથવા તો hν જેટલો હોય છે. બરાબર? એટલે ઇલેક્ટ્રોન એની એક વિકિરણ ઉત્સર્જિત ન કરતી કક્ષામાંથી ઓછી ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરે. ધ્યાન રાખજો, હું જે તમને કહી રહ્યો છું તે, કે ઇલેક્ટ્રોન જ્યારે EI ઉર્જા ધરાવતી કક્ષામાંથી EF ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ પામે ત્યારે પડતો ઉર્જાનો તફાવત EI માઇનસ EF. એટલે સમજો કે EI ઉર્જા જે છે ને એ ઉચ્ચ ઉર્જા વધારે છે અને EF જે છે એ તમારી નિમ્ન ઉર્જા વાળી કક્ષા છે. બરાબર? તો EI માઇનસ EF જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ મળે છે hν. ઓકે? એટલે પડતો ઉર્જાનો તફાવત જે છે તમારો EI માઇનસ EF. એટલે આ કન્ડિશન ત્યારે લખી શકો છો જ્યારે EI ઇઝ ગ્રેટર ધેન EF. ક્લિયર? આ બહુ જ
જ અગત્યનો કોન્સેપ્ટ છે અને બહુ અગત્યની સ્વીકૃતિઓ છે આ બધી. બરાબર. તો આને બેઝિકલી 3 સ્વીકૃતિ આપણે કહીએ છીએ. એટલે આ ખાસ તમારે સમજવાનું કે ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઉર્જા ધરાવતી EI ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા EF ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ પામે ત્યારે પડતો ઉર્જાનો તફાવત તમારો EI - EF = hν છે. અને એ પણ યાદ રાખજો, જ્યારે એ વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે, EI - EF યાદ રાખજો, EI is greater than EF છે. એટલે જ્યારે વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે ત્યારે એનામાંથી ન્યુ જેટલી આવૃત્તિ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત થાય. ન્યુ આવૃત્તિ વાળું વિકિરણ ઉત્સર્જિત થાય. અને આનું ઉલટું, જ્યારે ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધારે ઉર્જાવાળી કક્ષામાં એને જવું હોય તો સ્વાભાવિક છે કે એને ઉર્જાનું શું કરવું પડે? શોષણ કરવું પડે. ક્લિયર? તો આનાથી ઉલટું, જ્યારે એ વધારે આવૃત્તિવાળી ઓછી આવૃત્તિવાળી કક્ષા ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાંથી વધારે ઉર્જા ધરાવતી કક્ષામાં એને જવું હોય તો એને ન્યુ આવૃત્તિવાળા વિકિરણનું શું કરવું પડે? શોષણ કરવું પડે. બરાબર. તો એક આ સિમ્પલ આ બેઝિક કોન્સેપ્ટ છે. આને તમે આવી રીતે પણ તમે લખી શકો છો કે આ જે છે એ તમારું ઓછી ઉર્જાવાળું, આ તમારું EI ઉર્જા છે, આ વધારે ઉર્જા છે, અને આ જે છે દાખલા તરીકે ઓછી ઉર્જા છે. રાઈટ? તો EI is greater than EF હશે, EI greater than EF હશે, અને જો ઇલેક્ટ્રોન EI માંથી EF માં સંક્રાંતિ પામે તો સમજી લેવાનું કે વધારેથી ઓછામાં જાય તો વિકિરણનું શું થાય? ઉત્સર્જન થાય. અને આની આવૃત્તિ, આ ઉત્સર્જતા વિકિરણની આવૃત્તિ કેટલી છે? ન્યુ છે. એટલે આપણે અહીંયા લખી દઈશું EI - EF = hν. ઓકે. હવે એક્ઝેક્ટલી આનાથી ઉલટું જુઓ. આ તમારું વધારે, આ EI છે અને આ EF છે. હવે જ્યારે એ F આવૃત્તિ વાળામાંથી EI માં જાય, આ કન્ડિશન ઓકે છે, EI is greater than EF જ છે, કારણ કે ઉપર બતાવું છું એનું લેવલ વધારે છે અને આનું ઓછું છે. બરાબર. તો આ વસ્તુ ખાસ તમારે સમજવાની છે કે EI જ્યારે ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધારે ઉર્જાવાળી કક્ષામાં એની સંક્રાંતિ થાય તો એક વસ્તુ ક્લિયર કરી લો કે એને ન્યુ આવૃત્તિવાળા વિકિરણનું શોષણ કરવું પડે. ન્યુ આવૃત્તિ વાળા વિકિરણનું શોષણ થાય. તો એ વખતે ઇક્વેશન તમારું કયું આવશે? EI - EF = hν જ આવશે. એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. જે ચેન્જીસ આવશે એ ખાલી કયો આવે છે? ખબર પડે કે વધારે એમાંથી ઓછામાં જાય તો એનર્જી લેવલ ઘટે છે, તો ઉર્જા બહાર આવી, અને ઓછામાંથી વધારે જાય તો એને શોષણ કરશે તો જો એની પાસે ગેઇન થશે. તો અહીંયા એને શોષણ કરવું પડે ન્યુ આવૃત્તિવાળું વિકિરણ, અને અહીંયા એને ન્યુ આવૃત્તિવાળું શું કરવું પડે? વિકિરણનું ઉત્સર્જન કરવું પડે. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, ફાઇન. તો આ બેઝિકલી બોરના અધિતર્ક પણ છે કે જેને બોરનું પરમાણુ મોડેલ પણ આપણે કહી શકીએ. બરાબર. અને એની આ જે છે એ એની સ્વીકૃતિઓ જે આપણે ચર્ચા કરી તે. એટલે આને ખાસ કોપી હું તમારા નોટ્સ આમાં આને લખવાની છે ને એ તમારે બનાવવાનું છે. ઓકે. ચાલો, ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ છે અને એમાં ઇલેક્ટ્રોનની કક્ષાઓની અંદર આપણે પરમાણુના મોડેલ પ્રમાણે, પરમાણુના મોડેલથી આપણે જે ભણ્યા છે તેની વાત કરવા જઈ રહ્યો છું. એટલે ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ, ઇલેક્ટ્રોનની કક્ષાઓની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. બરાબર. આપણે પરમાણુનું મોડેલ શું મળ્યું આપણને બેઝિકલી? તો કે અહીંયા સેન્ટરમાં ન્યુક્લિયસ હતો અને અહીંયા આગળ શું હતું? ચોક્કસ કક્ષાની અંદર પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન્સ હતા. બરાબર. આ એની કક્ષીય ત્રિજ્યા છે. હવે આ ઇલેક્ટ્રોન છે એ સ્વાભાવિક છે કે આ માર્ગ ઉપર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. હવે તમને એ પણ ખબર છે કે આ ઇલેક્ટ્રોન આ વર્તુળાકાર માર્ગની કક્ષાની અંદર જ્યારે ભ્રમણ કરતો હોય તો સ્વાભાવિક છે કે વર્તુળાકાર ગતિ કરવી હોય તો એના પર કેન્દ્રગામી બળ લાગતું હોવું જરૂરી છે. હવે એને આ જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે?
તો કે એને જરૂરી કેન્દ્રગામી બળ જે છે એ આ ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન્સ આ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લગાડી અને એને આ તરફ કેન્દ્રગામી બળ પૂરું પાડી અને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવે છે. બરાબર, આટલી વસ્તુ તમને લોકોને ખબર છે. હવે આને જો આપણે હાઇડ્રોજનનો જ પરમાણુ ધારો કોઈ કન્સિડર કરી લઈએ તો એના હાઇડ્રોજનમાં પ્રોટોન્સની સંખ્યા કેટલી છે? 1 છે. તો અને આ એનો ઇલેક્ટ્રોન્સ છે. બરાબર, આપણે એક કોઈ પણ વ્યાપક સ્વરૂપે જ્યારે અહીંયા કોઈ પણ તત્વના પરમાણુ માટે પણ જ્યારે ચર્ચા કરીશું ત્યારે હું એને તમને ડિટેલમાં આપણે એની સંજ્ઞા આપણે બદલીશું એ હું તમને ધ્યાન દોરીશ. ચાલો, આ કેસમાં આપણે એવું કહી શકીએ છીએ કે જરૂરી કેન્દ્રગામી બળ is equal to કુલંબીય આકર્ષણ બળ, આવું આપણે લખી શકીએ છીએ. રાઈટ, તો જરૂરી કેન્દ્રગામી બળ કેટલું છે? તો કે that is mv² divided by r. જે m એટલે ઇલેક્ટ્રોનનું માસ, v એટલે ઇલેક્ટ્રોનનો જે અહીંયા આપણને વેગ મળશે તે, r એટલે એની કક્ષીય ત્રિજ્યા. અને આ mv² by r આપણને પૂરું કોણ પાડે છે? તો કે that is 1/4πε0 that is k આપણને ખબર છે. ઇક્વેશન શું છે? k q1 q2 by r². રાઈટ, તો અહીંયા એક પ્રોટોન છે હાઇડ્રોજન માટે, તો અહીંયા એક પ્રોટોન છે તો એનો e અને આનો ઇલેક્ટ્રોન એટલે બંનેનો ચાર્જ આવશે. તો k q1 q2 ની જગ્યાએ આવશે ઇલેક્ટ્રોન એટલે પ્રોટોનનો ચાર્જ આપણે પ્લસ e લઈએ છીએ, આ ઇલેક્ટ્રોન માઇનસ e લઈએ છીએ એટલે k ઇન્ટુ e² એટલે અહીંયા આવશે that is e² અને ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું છે? that is r². ઓકે, તો એક r બચાવો અહીંયાથી કેન્સલ થઈ જાય, એક r કેન્સલ, એક r આ બહુ વ્યાપક ઇક્વેશન છે, આને યાદ રાખો. બરાબર, એક r કેન્સલ થાય તો આના બરાબર આપણે આવું લખી શકીએ mv² by r is equal to 1/4πε0 into e² by r. ઇક્વેશન નંબર 2 આને આ રીતે લખી શકીએ છીએ. હવે આ r ને સૂત્ર કરતા બનાવીએ તો શું થાય? તો કે આ r ને સૂત્ર કરતા બનાવીએ તો આપણને ઇક્વેશન મળે e² divided by 4πε0 into m into v². રાઈટ, તો આ ઇલેક્ટ્રોનની જે કક્ષીય ત્રિજ્યા છે એ કક્ષીય ત્રિજ્યાનું આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. ઓકે, આ યાદ રાખજો. આ જે છે કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનના વેગ વચ્ચેનો સંબંધ છે. આ ઇક્વેશન અહીંયા લખી આપું છું. ઇલેક્ટ્રોન નો વેગ અને કક્ષીય ત્રિજ્યા વચ્ચેનો સંબંધ છે. ઓકે, રાઈટ. હવે ઇક્વેશન 2 ઉપરથી આપણે કાઇનેટિક એનર્જી શોધી શકીએ. જોજો, હવે ધ્યાન આપજો. આપણે આ ઇલેક્ટ્રોનની ટોટલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવા જઈ રહ્યા છે. આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા એટલે કેટલી? તો કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા is equal to એની ટોટલ કાઇનેટિક એનર્જી પ્લસ એની ટોટલ પોટેન્શિયલ એનર્જી. ઓકે, કાઇનેટિક એનર્જી is equal to આપણે લખી શકીએ 1/2 mv². રાઈટ, સો અહીંયા જોજો, અહીંયા ધ્યાન આપજો. આના બરાબર આપણે 1/2 mv² લઈએ તો અહીંયા mv² ઓલરેડી છે, તો એના ભાગ્યા હું 2 કરી દઉં તો મને આ એનર્જી 1/2 mv² મળે. તો 1/2 mv² ની જગ્યાએ ઇક્વેશન 2 ઉપરથી યાદ રાખજો, અહીંયા લખું છું k is equal to 1/2 mv² is equal to મળશે મને 1/8πε0 into e² by r. સમીકરણ 2 પરથી ક્લિયર? આ થઈ ગયું તમારું સમીકરણ 2 પરથી. એ લોકોને ખબર કે બદામ કેતે કરતો હોય, બદામ હું કરતાને ખબર છે. જો કાઇનેટિક એનર્જી મળશે આપણને 1/2 mv² is equal to 1/8πε0 e² by r. એટલે મેં કશું નહીં કર્યું, સમીકરણ 2 ને 2 વડે ભાગી નાખ્યા એટલે મને કાઇનેટિક એનર્જી મળી. ચલો, પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન આપણે ભણી ગયા છે કયું? -k q1 q2 by r. ઓકે, અને k ની જગ્યાએ મૂકીશું આપણે 1/4πε0 એટલે -1/4πε0. q1 q2 ની જગ્યાએ અહીંયા કોણ છે? e છે એટલે આવશે e², અને છેદમાં આવશે 2 વચ્ચેનું ડિસ્ટન્સ that is r. તો આ થઈ ગયું આપણું k અને આ થઈ ગયું આપણે u. આ બંનેની વેલ્યુ આપણે અહીંયા કુલ એનર્જીમાં રિપ્લેસ કરીએ છીએ, ઇલેક્ટ્રોનની કુલ એનર્જીમાં રિપ્લેસ કરીએ છીએ. જોજો ધ્યાનથી,
આ k ની વેલ્યુ ને u ની વેલ્યુ હું અહીંયા રિપ્લેસ કરું છું e ની અંદર. ધ્યાનથી જોજો. E is equal to k plus u. k plus u. k કેટલું છે? તો k મેં અહીંયા શોધી નાખ્યું છે. આ રહ્યું, that is 1/8 pi epsilon 0 e square by r. તો અહીંયા લઈશું 1/8 pi epsilon 0 e square by r. અને પોટેન્શિયલ એનર્જી કેટલી છે? તો કે માઇનસ e square divided by 4 pi epsilon 0 r. ક્લિયર? આ ટોટલ એનર્જી થઈ. આ ટોટલ એનર્જી ની અંદરથી કોમન શું નીકળે છે? જુઓ, e square by 4 pi epsilon 0 r કોમન નીકળશે. તો કૌંસમાં વધશે 1/2 minus 1. સાદું રૂપ આપશો તો જવાબ મળશે માઇનસ e square છેદમાં 8 pi epsilon 0 r. આ જે મળશે ને એ બહુ અગત્યની વસ્તુ છે, સમજજો. આ તમારી ઇલેક્ટ્રોનિક કુલ ઉર્જા છે. અને આ કુલ ઉર્જા કેવી મળી? ઋણ મળી. આ ઋણ છે એટલે તો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના બંધન ક્ષેત્રમાં છે, એટલે તો ઇલેક્ટ્રોન એની આસપાસ ભ્રમણ કરી શકે છે. જો આ પ્લસ મળત ને તો એ છટકીને નહીં ગયો હોત. ક્લિયર? તો બહુ બેઝિક વસ્તુ આના ઉપરથી એક કન્ક્લુઝન નીકળે છે. ધ્યાન આપજો. તમે અહીંયા આરામથી જોઈ શકો છો કે e square by 4 pi. હવે હું એક કામ કરું છું. હું આ જે ક્વોન્ટિટી છે એને x ધારી લઉં. કોને? બહુ અગત્યની વસ્તુ સમજો, જે તમને ગુજકેટમાં કામ લાગવાની છે. e square by 4 pi epsilon 0 r જે છે ને એને હું x ધારી લઉં. તો આ આપણી પોટેન્શિયલ એનર્જી થઈ. તો તમે જુઓ કે તમારી કાઇનેટિક એનર્જી કેટલી થશે? તો કાઇનેટિક એનર્જી તમારી આ પદ આવ્યું તો કે 1/2 into 4 pi epsilon 0 e square by r is equal to k છે. તો આના બરાબર શું થશે? આખી ક્વોન્ટિટી બરાબર x છે, તો અહીંયા આવશે x/2. ક્લિયર? તો u જે છે એ તમારી પોટેન્શિયલ એનર્જી છે અને k જે છે એ તમારી કાઇનેટિક એનર્જી છે. એમાં x તમારો કોમન નીકળે છે. એટલે તમે જોઈ શકો છો કે પોટેન્શિયલ એનર્જી કરતા કાઇનેટિક એનર્જી અડધી હોય. તમે જુઓ, કાઇનેટિક એનર્જી કરતા પોટેન્શિયલ એનર્જી બમણી છે. એટલે આના ઉપરથી એક વ્યાપક ઇક્વેશન નીકળે કે જો કાઇનેટિક એનર્જી, જો ગતિ ઉર્જા k હોય તો સ્થિતિ ઉર્જા બમણી થઈ જાય, -2 k થાય. અને માટે કુલ ઉર્જા કેટલી થાય? તો કે કુલ ઉર્જા E is equal to k minus 2k. તો this is equal to -k. ઓકે? તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હા, મેં શું કર્યું ખબર છે? મેં આને x ધાર્યું. જો હું આને x ધારત એટલે કે હું કાઇનેટિક એનર્જીને x ધારત તો આ તમારું 2x થઈ જાત. ક્લિયર છે? આ ખાલી સમજાવ્યું મેં તમને કે આ રિલેશન્સ પરથી. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ગુજકેટ માટે, નીટ માટે અને JEE માટે. પ્રશ્ન તમને એવો પૂછાશે કે કોઈ એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 eV છે તો એની પોટેન્શિયલ એનર્જી કેટલી થશે? તો એની પોટેન્શિયલ એનર્જી -20 eV થશે. એની કુલ એનર્જી કેટલી થશે? તો કે આ 10 eV આપી છે ને, તો કુલ એનર્જી -10 eV થઈ જશે. આ બધા એક માર્કના MCQ માં તમને પૂછી શકાય એવા બહુ ફાઇન ક્વેશ્ચન્સ આની અંદર તમને બને છે. બરાબર? એટલે એ બી યાદ રાખજો કે આ બંધન ઉર્જા ઋણ છે એટલે તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના બંધન ક્ષેત્રમાં છે. જો આ ઉર્જા ધન હોત તો એ ન્યુક્લિયસના બંધન ક્ષેત્રમાં રહી શકે નહીં. ક્લિયર? તો આ બધી જ વસ્તુ તમને એવું થાય કે સર આ બધું કેવી રીતે પૂછશે, કેવી રીતે લખવાનું? તો આ જે બેઝિકલી ઇલેક્ટ્રોનિક કક્ષાઓ વિશેના ઇક્વેશન્સ છે. આ ઇક્વેશન જે છે this equation is number 3. રાઈટ? અને આખો કોન્સેપ્ટ અહીંયાથી ઉર્જા ઉપર જતો રહ્યો. અહીંથી આખો ઉર્જા ઉપર કોન્સેપ્ટ જતો રહ્યો.
પણ આ જ વસ્તુથી હવે આગળ જઈએ છે. તમે જુઓ આખું મેથેમેટિકલ સ્ટેપ હજુ તમારું પૂરું થયું નથી. ઓકે.